પંકજ પટેલ, પ્રમુખ દહેગામ વેપારી મહામંડળ। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ સહેલાણીઓ ઉપર જે આતંકવાદી હુમલો થયેલ છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। તેમજ આ હત્યાકાંડના આતંકીઓને પકડીને કડકમાં કડક સજા થાય તેવા આવેદનપત્ર મામલતદાર સાહેબ શ્રીને આપવા લઈ રહ્યા છીએ। તેમજ આ હત્યાકાંડમાં જે નિર્દોષ સહેલાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને સમગ્ર દહેગામના વેપારીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો અને નગરજનો સાથે મળીને મૌન રેલી સ્વરૂપે શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ અને સમગ્ર દહેગામને આજે બંધનું એલાન આપેલું હતું ને સમગ્ર દહેગામના વેપારીઓએ બંધ રાખેલ છે અને સાથ સહકાર આપેલ છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો પણ અને નગરજનોએ સાથ સહકાર આપેલ છે તે બદલ આભાર। તમારી જોડે કેટલા વેપારી? અમારી જોડે સંપૂર્ણ વેપારીઓ બધા, આખું દહેગામના સંપૂર્ણ વેપારીઓ, બધા એસોસિએશનો, બધી સામાજિક સંસ્થાઓ બધા જોડાયા છે। રબારી ઉત્તર ગુજરાત પ્રાંત સંયુક્ત મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, દહેગામ વેપારી મહામંડળ તથા સામાજિક સંગઠનો દ્વારા જે પહેલગામમાં હુમલો થયો એના સંદર્ભમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, એના લઈને અત્યારે મામલતદાર કચેરી અમે ઊભા છીએ। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સાંજે પુતળા દહન કરવામાં આવશે અને સૌ હિન્દુઓને અપીલ હું કરું છું કે આ ઇતિહાસમાં પહેલીવાર આતંકવાદીઓએ ધર્મ જોઈને હિન્દુઓની હત્યા કરી છે, તો હું વિનંતી કરું છું કે હિન્દુઓ ધર્મ જોઈને ખરીદી કરે તો આતંકવાદીઓની કમર તૂટી જશે। સરકારનું કામ કરશે પણ આપણી ફરજમાં આવશે તો આપણે આપણો ધર્મ જોઈને ખરીદી કરવી જોઈએ।